તો આપણે એનું જે પાયેલા જે છે અને નથી પાયેલા એ બે આપણે આજે દેખાડશું. તો ખેડૂતો જોઈ શકો છો આ એની હાઈટ ને આપણે તમને દેખાડીએ કે એનો વિકાસ, વૃદ્ધિ અને એની ગ્રીનરી એ સાથે આપણે આ બધું દેખાડશું આજે. આ 3 લાઈન છે જેમાં એમણે જી માસ્ટર ડૉક્ટરેટનો વપરાશ કરેલો છે, પાયેલું છે. અને તો હું ગુજરાત બાયોસાયન્સ સુરતથી ભાવેશ પટેલ. તો આજે આપણે એક પોપૈયાના ફિલ્ડ, જો કે આ મુન્નાભાઈનો જ વિસ્તાર છે, એક બાજરી અને ભીંડા, દૂધી જો ને પપૈયા કરેલા છે. તો આજે આપણે એમને જે જી માસ્ટર જે ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ હતું એ થોડુંક અમથું વધ્યું હતું પાવામાં, તો એમણે આ પોપૈયામાં આપ્યું એટલાક વિસ્તારમાં અને નથી આપ્યું એ આપણે દેખાડશું. તો આપણે જે અહીંયા રવજીભાઈ જે એની ખેતી સંભાળે છે તો એમને આપણે પૂછીએ. તો રવજીભાઈ, પહેલાં આપણું નામ એક અને સરનામું. રવજીભાઈ વસાવા. બરાબર છે. અને આપણે અહીંયા કુરુક્ષેત્રની બાજુમાં જ છે. તો કુરુક્ષેત્ર આપણે દેખાડશું, પવિત્ર સ્મશાન ભૂમિ જો અહીંયા જ છે, બરોબર પવિત્ર એક સ્મશાન ભૂમિની બાજુમાં જ આવેલું છે આપણું. તો બાજરી અને ઘણા બધા અહીંયા પાકો કરે છે મુન્નાભાઈ, અને એમની સાથે રવજીભાઈ પણ કામ કરે છે. તો રવજીભાઈ, આપણે જે આ વિસ્તારમાં જે પોપૈયા થોડાક 3, 1, 2 અને 3 લાઈનમાં આપણે એ 3 લાઈનમાં પાયું છે. હા, તે એનું રિઝલ્ટ સારું લાગે છે આ દવા. બરાબર છે. અને બાકી બધામાં બાકી છે, થોડા પાવા વગરના છે, બાકી રહી ગયા હતા, બાકી રહી ગયેલા. બરાબર છે. જે પાયેલા છે એ સારા છે. બરોબર છે. આ દવા આપણે ઉપયોગ કરાય. તો આપણે એનું જે પાયેલા જે છે અને નથી પાયેલા એ બે આપણે આજે દેખાડશું. તો ખેડૂતો જોઈ શકો છો આ એની હાઈટ ને આપણે તમને દેખાડીએ કે એનો વિકાસ, વૃદ્ધિ અને એની ગ્રીનરી એ સાથે આપણે આ બધું દેખાડશું આજે. આ 3 લાઈન છે જેમાં એમણે જી માસ્ટર ડૉક્ટરેટનો વપરાશ કરેલો છે, પાયેલું છે. અને હવે જે આપણે દેખાડશું એ આ વિસ્તાર છે, જુઓ તમે ખેડૂતો, જેમાં એમણે પાયેલું નથી. તો તમે જોઈ શકો છો કે એટલો બધો ડિફરન્સ છે. અને આપણે થોડુંક દૂરથી પણ દેખાડીએ. હવે જે આ પાયેલો વિસ્તાર છે. તો તમે જોઈ શકો છો છોડની તંદુરસ્તી અને એકદમ ગ્રીનરી અને વિકાસ તમે જોઈ શકો છો છોડનો. તો એટલો ડિફરન્સ પડે છે. તમે વિચારો કે તમારી નજર સામે આ પાયેલો અને નથી પાયેલો બંને વિસ્તાર તમને દેખાડી દીધો છે. તો રવજીભાઈ, હા બોલો, કેવું લાગ્યું રિઝલ્ટ? રિઝલ્ટ બહુ મસ્ત લાગ્યું. હા ભાઈ, એમ સારું છે. અને બીજા ખેડૂતોએ વાપરવું? હા, બીજા ખેડૂતે વાપરવું જોઈએ. આનો ઉપયોગ કરાય. હા, બરોબર છે. તો આપણે આનો દવાનો ઉપયોગ કરીએ તો આપણો એમાં મળે તમને ટૂંકમાં આનું વળતર પૂરેપૂરું મળી રહે. હા, બરોબર છે. અને એવી કોઈ મોંઘી દવા નથી. અને ટૂંકમાં કે રિઝલ્ટ તમારી સામે જ છે. હા, તમે આનો ઉપયોગ કરો. બરોબર છે. તો રવજીભાઈ સારું રહે. હા, જો રવજીભાઈ પણ એમ કહે છે કે ઉપયોગ કરવા જેવી દવા છે. તો ખેડૂત મિત્રો, તો આપણે આ પોપૈયાની ખેતી કરતા હોય તો ખેડૂતોએ થોડોક ઉપયોગ કરી અને રિઝલ્ટ એ પણ આવા લઈ શકે છે. તમે ડિફરન્સ એક વખત ફરીથી દેખાડીશું આપણે. આ 1, 2 અને 3 રીંગણમાં પણ આપ્યું હતું આપણે. હાલો એ જોઈ લઈએ આપણે. રવજીભાઈ કહે છે રીંગણમાં પણ આપ્યું હતું. તો રવજીભાઈ, રીંગણની આપણે એક નાની એક જ હાર છે ને અત્યારે, ને બાકી તો હજી આપણે અહીંયા બધું થાય છે હજી. હા, તો આ એક હારમાં રીંગણમાં પણ આપ્યું છું. લ્યો, આપણને એક બીજું પણ બાજુમાં મળી ગયું. તો રીંગણમાં કેવું લાગ્યું તમને? રીંગણ તો જો તમે કેવી છે આમ મસ્તીની થઈ ગઈ ને. હા, અને પાયા પછીની એનો ઉમંગ સારો થયો. હા, બરોબર. જો તમે આ રીંગણનો વિડીયો જોઈ લો એક વખત. આ એક ચાસમાં એને પાઈ હતી અને બાકીનું એને ઘણી બધી રીંગણ કરી છે. લગભગ 6-7 વીઘા જેવી છે ને આપણે બીજી રીંગણ નવી છે ને. અને ભીંડો પણ કર્યો છે. 2-3 વીઘાનો. હા, અને દૂધી પણ 1-2 વીઘા જેવી છે. બરાબર છે. તો એને આપણે પાવાનું તો
છે જ હા હા આમાં બરાબર, બધામાં પાવાનું જ છે. પાવાનું જ છે. હા બરાબર છે. તો ખેડૂત મિત્રો, જો તમે રવજીભાઈનો અનુભવ અને ઘણા ટાઈમથી કામ કરે છે, તો આજુબાજુના ખેડૂતોને જોવું હોય ડિફરન્સ, તો અહીંયા નજીક જ છે, કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિની એકદમ નજીક, તો આવીને પણ જોઈ શકે છે. તો આ સાથે આપણે આ વિડીયોને સમાપ્ત કરશું. જય શ્રી રામ.